જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજે એક દુઃખદ સમાચાર છે. તો સમાચારમાં એવું છે કે મારા મામા ઓફ થઈ ગયા હતા 2 દિવસ પહેલાં. તો અચાનક રાતના અટેક આવ્યું હતું, ઓફ થઈ ગયા છે. તો મારા સગા મામા 4 મામા હતા, એમાંથી એક મામા જીવતા હતા. એનું નામ હતું કાનજીભાઈ દાનાભાઈ ગોહિલ. તો એ ઓફ થઈ ગયા હતા ત્યારે પછી એ તો બધું સંસારનું જે કાર્ય હતું એ તો પતાવી નાખ્યું. તો અમે ગયા હતા દીપકભાઈને, અમે બધાય ભાઈઓ, અને આજે એની સાદરી રાખેલી છે. તો સાદરીમાં જવાનું છે. અહીંયા રાધાકૃષ્ણ હોલ છે બાજુમાં, ત્યાં રાખેલી છે. તો ટાઈમ રાખેલો છે 3 થી 6નો. તો જવું પડે, એમાં તો જવું જ પડે. તો આપણે એમ કહીએ ને કે સારા કામમાં ન જાવ તો આવા કામમાં જવું જ પડે. અને મારા સગા મામા થાય એટલે મારે તો જવું જ પડે. તો અમે લોકો દીપકભાઈને ઘરવાળાને અમે લોકો 5 ભાઈઓ અને એના ઘરવાળા બધાયના અમે લોકો જાય છે અત્યારે. તો 3 થી 6નો ટાઈમ રાખેલો છે. તો ચાલો આપણે નીકળીએ. શ્રદ્ધાંજલિ આપવાની છે એટલે સાદરી રાખેલી હોય ને, બેઠક એવું રાખેલું છે અહીંયા. તો ત્યાં બધા અમારા સમાજના જે લોકો છે, જાણીતા જે સગાવાળા સંબંધી હોય એ બધા આવે અને બેઠક રાખે અને શ્રદ્ધાંજલિ આપે. અને આપણે એનો ફોટો રાખેલો હોય ને એને પગે લાગવાનું હોય. અને કોઈ હોય તો ભજન કીર્તન ને એવું રાખેલું હોય. તો એવું કાંઈ નથી, ખાલી બેઠક જ રાખેલી છે અને ચા પાણીની વ્યવસ્થા હોય છે. તો આપણે જઈએ, ચાલો આપણે મળીએ ત્યાં. મારા મામાને શ્રદ્ધાંજલિમાં સાદરીમાં કે બેઠક રાખેલી છે ત્યાં, તો ત્યાં જઈને મળીએ. હું ને દીપકભાઈને આપણે જઈએ છીએ. ચાલો, જય માતાજી, આપણે મળીએ સાદરીમાં. કિશોરભાઈના પિતાશ્રી કાનજીભાઈ દાનાભાઈ ગોહિલ ના દુઃખદ અવસાનથી અમે ખૂબ જ ઊંડા શોકની લાગણી અનુભવીએ છીએ. જન્મ અને મૃત્યુ તો ઈશ્વરાધીન. જન્મ છે તેનું ખરેખર નિશ્ચિત છે, પણ પરસ્પર સંબંધ અને સ્નેહ હોવાને લીધે સ્વજનની ચીર વિદાયની દુઃખ અને આઘાતની લાગણી અનુભવાય છે. પણ ઈશ્વર એ વ્યક્તિ ન્યારી છે, એને કોઈ સમજી શક્યું નથી અને કોઈ જાણી શક્યું. તો ધીરજ, શાંતિ તથા હિંમતથી કામ લેવું. સદગતના અવસાનથી આપને તથા આપના કુટુંબીજનોને દુઃખ આવી ગયું, જેમાં આપણો સમાજ સહભાગી છે. ઈશ્વર આપને તથા આપના કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને પરમ શાંતિ મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના, શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.